મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. આપણે આવી ગયા હતા પાછા ઘેરે અને આપણે થઈ ગયા હતા રેવડી જો થઈ ગયા ને. આજે આપણે છે ને જવાનું હતું ઘૂમલી. મારા ભાઈ બંધ મિત્રો દોસ્તારો બધા ઓલી સાઈડ બહાર રોડે અને હવે હું સાઈડ જાય અને પછી અમે જઈશું ઘૂમલી. મિત્રો જો અહીંયા હે ને ચટક બટક ચાલુ છે અને અમે જઈશું A few moments later. ચડવું છે થોડીક શક્તિ જોઈએ તો આપણે થોડોક રસ પીને પછી જો ઉપર આયા માતાજી મંદિરની ઉપર ચડી ગયા. એમ તો થોડું પબ્લિક છે અત્યારે 9 લાખ અહીંથી આપણે ચાલુ કરી દીધું ચડવાનું અને લઈ લીધું નારિયેલ થોડીક લાઈફ કરી નારિયેલ વાળા પણ અમારા બેનો પાર્ટનરમાં ચાલુ કરવું નારિયેલ વાળું કે 35 હું અમારા ગામમાં 25 નું જડે હું કે તો મારે જો હોય એકલા જોઈ હું લઈ જાજો કે હું હાઈસીને આવી હું તો હાઈસીને લઈ જાજો. અમારા બેન હે ને પાર્ટનરમાં ચાલુ કરવું ધોમ હાલે એની વાત બોલાઈ ગયું થોડુંક હાલે બધા. આપણે હજી તો શરૂઆત છે તો એ થોડું થાકવા લાગે એટલે તો રસ પીધું તો થાકી નહીં પણ તોય થાકી ગયા કઈ વાંધો નહીં. આગળ મેળ આવે એમ ના થાય થોડું ખમરાવો એક બે લાઈન પ્લીઝ બે લાઈન એટલું નહીં માનો મારું 2 લાઈન હાલો. એ બળનું મારું બેસણું અને ઘુમડી કે મારું ગામ હા મોજ કોણ ગમે ભાણ જેઠવામાં હાઈટ મજા આવી ગઈ જો. હાલો મિત્રો મસ્તી કરતા આપણે ચડી જઈએ. નહીં વ્લોગ લાઈવ આપણે માઇકનું સાર્થિક ન દેખો. ઓહો બાપરે જો મામ ને આશીર્વાદ દેજો મામ આશીર્વાદ તમારા ઉપર જ છે. હાલો આને પૂરું થઈ ગયું. હાલો આજથી આનું પૂરું અને આશીર્વાદ હોય ને તો આજથી આનું પૂરું હવે એ તો બધે રૂપાર જ લાગુ હોય જાવ આવ્યું તમે હોવ ને ત્યારે લાગે પણ ડાસું નથી કરે. એ માસી આવો માસી આવો જોઈ લે એની મને રૂપારા તો જો આવે મિમી મારાથી ને ભાઈ કે અરે ભાઈ બધા આપણે બ્લોગ માં આવી આપણે YouTube માં આવી તમે જોજો ને તમે બધાને કહેજો ઓકે હો નયામાં સબસ્ક્રાઇબ કરજો. આ બે બેનપણીઓ છે આ રસ્તો છે જો તમે ખાલી ઝરમર વરસાદ આવે છે અને બધા ગાંડા ગદોડે છે અને મજા આવે છે. અને અમારા દાદા છે દ્વારકાધીશની જય ઓકે હાલો અને મોજ જો તમે ખાલી હાટ વિડીયો ઉતારેલા હોવા શાન બાન ભૂલી જાય. અરે રેડી કારા થઈ ગયા. હું આ વાટાણે છાટા બાટા પડે છે ને થોડી ગરમી લાગી ગઈ છે. ના આપણે જૂનો આપણે આમાં લાગે જ નહીં. આ પડે જ ખબર નહીં કેવું છે જૂનો હાલતો નથી. લત બેકી નાખ દે બેને ડાચા જોઈએ અને મારે જો નેચર કલર જાય ને તો વહી જાય એવું કઈ ના હોય પણ કહેવાનો મતલબ એમ કે ખબર નહીં કેવું પડશે આમાં લાગતું જ નથી. લાગે ને તો કઈક વધારે ઓલું થઈ જાય પછી આપણે ઓછું રહેવા દે એમ થાય કે રીલ બનાવીશ તો થોડું ફિલ્ટર માર લે. હા નવલખો દેખાય છે તો મિત્રો નવલખો છે ને વરસાદ ચાલુ લાગે છે. કંઈ વાંધો નહીં ઉપર ચડીએ ધીમે પછી સોનગંજ સારી જવાનો પ્લાન છે. સોનગંજ સારી પણ શું થાય જોયું જાય. પેલો ઝરમર વરસાદ આવે આ ઓલો જ રસ્તો છે. હમણાં અહીંયા દીપડો આવ્યો હતો ને પણ અત્યારે તો નહીં આવે. ખબર છે કે આ બધા કાલાવડ વાળા આવ્યા છે તો જો કેવો મસ્ત વરસાદ આવે લીલું છામ બધું મજો જ છે. થોડુંક થાકી જવાય બટ એ ડાચા હે સજન જેવા સજન ની યાદ આવી બોલો ડાચા હે સજન છે એટલે હવે હાલે બેયને સજન હે સોરી બેયને સજન આ ચાલ કઈ રહી ગઈ સોરી
સોરી બેને સદન છે એટલે બેને હવે તો ડાસા કહેવાય જો કે હવે ડાસા હોય કે ના હોય ફેર ના પડે સદન વાગી સૌ બે એટલે તમારું તો આયલું મિત્રો જો અહીંથી છે ને આ ભોપરા જવાય આગળથી અમે અત્યારે ઉપર આવી ગયા આશાપુરા માતાજી મંદિર અહીંયા ઉપર આવી ગયા પહોંચવા આવ્યા હવે અને અહીંયાથી ડાયરેક્ટ આ ભોપરા જવું હોય ને તો ઇધરથી આવવાનું ભોપરા જવાના 3-4 રસ્તા છે આશાપુરા માતાજી મંદિરે જવાય આ કેડીથી અહીંયાથી આપણે વિનસણ મંદિરે જવાય અહીંથી આ ભોપરા જવાય એન્ડ અહીંયાથી સોન કંસારી જવાય इट्स ओके आइला रखे संसार से ओए संसार है देखो ये फूल ये मौसम ये बादल ये जंगल और ये भाई बन खड़ूस केवी मजा आवे मजा जावे जो ये लखे ले आभोपरा इधर से आभोपरा जाने का तो मित्रों हमें जो वायलू राखे અત્યારે मैं 3 रस्ता माथे आभोपरा नहीं जाऊं पर અત્યારે સોન કંસારી જાય એ થોડું દૂર તો है पर અત્યારે પહોંચાઈ જાય આભોપરા નહીં પહોંચાય એટલે અત્યારે ત્યાં જાય ને આભોપરા તો લગભગ મનાઈ પણ હે તો હાલો હવે આપણે સોન કંસારી જાય મિત્રો સોન કંસારી જો અમે આવી ગયા તો સોન કંસારી અને અહીંયા જો આ ભોપરા એ અત્યારે અડધું જ દેખાય છે કારણ કે અહીંયા ઉપર વાદળા છે તો સોન કંસારી છે આ મંદિરની એક્ઝેક્ટ સામે આવી નદી હાલો હાલો પાડી દઉં ફોટા પાડતો તો દર્શન કરી લ્યો હાલો ફોટા પાડતો બધાને પાડતો તો આ છે મંદિરની એક્ઝેક્ટ સામે મોટું બધું તળાવ છે હા હમણાં ફોટો પાડી દઉં હાર્દિકનો ફોન આવે છે હાલો ઉપાડી દઉં ફોન અને મિત્રો જો મિત્રો અમે પહોંચી ગયા સોન કંસારી ઘણા બધા પાછળ છે ને નદી દેખાઈને ફોટા પાડ્યા મસ્ત વિડીયો બનાવી લીધા અને અત્યારે જો મંદિર આવી ગયા તો બાપુ કીધું કે બધા પ્રસાદી લઈ લીધું આ બધા છે ને થોડુંક એવું કામ કરીએ ને પ્રસાદી લેવાના છે ભૂખ તો લાગી છે મમ્મી હે રોટલી બનાવે છે માસી વાત કરે છે ફોનમાં અને આ બધા કંઈક સુધારવાનું કામ કરે છે કંઈ વાંધો નહીં વાતો કરે છે મમ્મી થોડુંક રસોઈ બનાવી લઈએ પ્રસાદી લઈ લઈએ અને પછી હજી આમ આપણે આગળ જાઉં ને એક જરૂર છે મસ્ત મજા મને ખબર ત્યાંથી અત્યારે મિત્રો જો ઉપર છે ને આ બપોરે ડુંગર દેખાય પણ છે ને અડધો વાદળથી દેખાતો નથી દેખાય છે હાલો મિત્રો તો આપણે ધીમે ધીમે આગળ ફોટા પાડવા માટે મસ્ત લોકેશન બતાવું લોકેશન જોરદાર ફોટો માટે ચાર્જિંગ છે નહીં હવે ફોન થઈ જોયું જાય આગળ જરૂર નહીં છે પણ અત્યારે અહીંથી જોઈ લો પાણી છે ને તો જ બાકી ત્યાં નહીં છે ઓહ માય ગોડ હું તમને કહેતી હતી ને મસ્ત લોકેશન બતાવું એ લોકેશન આ છે કેવું જોરદાર લોકેશન સોન કંસારી મંદિર છે લખેલું છે શાયદ પણ જૂનું હે હા આવી રહ્યું આ ભપરા જવું હે કદી એક દી જવું તો મિત્રો જો હું કહેતી હતી આગળ ઝરણું હે જાઉં પણ અત્યારે ને પાણી ન ખાવતું આગળ ઝરણું દેખાય જો અહીંયા વચ્ચે આવી રહ્યું એક્ઝેક્ટ નીચે પણ અહીંથી પાણી દેખાય જોઈએ હોય ને તો અત્યારે પાણી નહીં છે તો અત્યારે આપણે નથી જવું હોય ત્યારે અહીંથી પાછા રિવેસ ફોટો પાડી લોકેશન જોઉં તમે એકવાર આવો બધે A few moments later. તો અમે આવી ગયા મંદિરે થોડોક ચા પી લઈ મંદિરે બેઠા આપણે થોડોક આરામ કરી હઈ અને હવે છે ને લોકેશન જો હવે ધીમે ધીમે આપણે નીચે જઈને ડાયરેક્ટ હવે ઘેર જ જાઉં એટલે હવે બ્લોગ આવે ના આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા છે આ ભપરાઈ તો મિત્રો આપણે આવી ગયા હતા નવલખા ટેમ્પલ હવે કેપેસિટી નથી એટલે આપણે નીચે બેસી ગયા હમણાં ઓલી અગડી ઓલા આવશે ને પાછળ ધીમે ધીમે આવે છે ઘરના તો એ બધા આવી જાય
પછી આપણે હવે ઘર તરફ નીકળીએ ત્યાં સુધી આપણે જો બેઠા આરામથી અહીંયા